22,000 રૂપિયા ખાતર અને એની દવાના પૂરા નથી થતા ખેડૂતને. અને આવી ખેડૂતની મસ્કરી અત્યારે ન કરાય. અને સરકારને નમ્ર અરજ કરું છું કે ખેડૂતનું પાક ધિરાણ માફ થવું જોઈએ. આ ખેડૂતની મસ્કરી કર્યા બરાબર આપણે કે લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર થઈ જાય એવી અત્યારે પોઝિશન છે. પણ ખેડૂતનો દીકરો છે ને બિચારો મોટું મન રાખે કાયમ કે પોર થશે. તમારા ગઈઢા કહેતા કે જેનો રાજા વેપારી ને એની પ્રજા ભિખારી. કમિશનના એજન્ટો સરકારની ખરીદીને નામે કરી અને કરે છે. શું કરે? ઘરમાં ખાવા લોટ ન હોય, બિચારાને માગી પૂછીને ઉછીના કર્યા હોય એ માંગતા હોય. દિવાળીનો ટાઈમ આવી ગયો છે એને ભરવા છે, તો એના માટે સરકારે પહેલા તો કોઈ પણ જળસીનું ભાવ બંધનું નક્કી હોવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં ગુજરાતની અંદર માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ જાહેર થયા બાદ પણ ખેડૂતોમાં જે આક્રોશ છે એ શમી રહ્યો નથી અને સમગ્રતયા ગુજરાતના ખેડૂતો ઉપર જે કમોસમી વરસાદનો જે માવઠાનો માર પડેલો છે એની ભરપાઈ આ પેકેજ દ્વારા પણ થઈ શકે નથી એવું ખેડૂત આગેવાનોનું માનવું છે. આજે ચક્રવાત સ્ટુડિયોમાં આપણી સાથે જાણીતા સામાજિક અગ્રણી અને જેમણે ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દાઓ ઉપર જવાબદારી સંભાળી છે એવા નરેન્દ્રભાઈ રાઠોડ પધાર્યા છે. આપણે નરેન્દ્રભાઈ રાઠોડ પાસેથી જે જાણવાનો પ્રયાસ કરીશું કે અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ શું છે, કારણ કે નરેન્દ્રભાઈ ખુદ પણ એક ખેડૂત છે, ગામડે રહી અને ખેતી પણ કરી રહ્યા છે અને શહેર સાથે પણ એમનો નાતો છે. તો નરેન્દ્રભાઈ ખેડૂતોની પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજી રહ્યા છે અને એ ખેડૂતોની પરિસ્થિતિને વાચા આપવા માટે જ આપણી વચ્ચે આવ્યા છે. તો સૌપ્રથમ તો નરેન્દ્રભાઈ આપનું સ્વાગત છે. તાજેતરમાં કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોની પરિસ્થિતિ થઈ છે એના ઉપર આપ થોડી વાત કરો તો આપણા દર્શક મિત્રો છે એને જાણકારી મળે કે અત્યારે ખરેખર ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે, એમની કેવી કપરી પરિસ્થિતિમાં દિવસો પસાર કરી રહ્યા છે. નમસ્કાર જિગ્નેશભાઈ, આપણા મીડિયાના માધ્યમથી હું અત્યારે પક્ષથી દૂર રહીને, વિપક્ષ હોય કે પાર્ટી હોય, અત્યારે જે કમોસમી વરસાદથી જે ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે એ નુકસાન આંકી ન શકાય એટલું નુકસાન થયું છે. માવઠું થાય તો કલાક 2 કલાક કે 1 ટકનું માવઠું હોય છે. આજે 7 દિવસ સુધી વરસાદ પડ્યો છે. ખેડૂતોના મગફળીના પાથરા તણાતા જતા હતા. આપ સાહેબ બધાએ મીડિયામાં જોયું છે અને ઉપગ્રહમાં પણ દેખાય છે. સાહેબ, જો કોરોના કાળમાં તમે માસ્ક બરાબર ન પહેર્યું હોય તો પણ દેખાતું હોય ત્યારે માસ્ક મેમો તમારી ઘરે આવી જાય. તો આજે આટલો વરસાદ થયો, ખેડૂતોની મગફળી કપાસના ઢગલા એમને તણાતા જતા હતા. છતાંય અમારી આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા કૃષિ મંત્રી અને મારા પરમ મિત્ર એવા જીતુભાઈ વાઘાણી જે વાતો કરતા હતા કે સર્વેનું કામ ચાલુ કરી દીધું છે, સર્વે પૂર્ણ થઈ જશે 3 દિવસમાં. સર્વે શેનો કરવાનો? આજે આ ખેતી પ્રધાન દેશ છે, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. તો ખેડૂતને આટલી બધી નુકસાની હોય અને છતાંય આજે હેક્ટર દીઠ આપણા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી શ્રીએ રાહત પેકેજ જાહેર કર્યું. એ હેક્ટર દીઠ 21,000. અરે સાહેબ, 21,000 એના ખાતરના નથી થતા, દવાના પૂરા થતા 22,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદા. તો 22,000 રૂપિયા ખાતર અને એની દવાના પૂરા નથી થતા ખેડૂતને. અને આવી ખેડૂતની મસ્કરી અત્યારે ન કરાય. જ્યારે અત્યારે આ ખેડૂત ઉપર જ્યારે આફત આવી ગઈ છે ત્યારે પક્ષથી દૂર રહી અને ખેડૂતનું પાક ધિરાણ માફ થવું જોઈએ એટલી હું સરકારને આપણા માધ્યમથી ખેડૂતના દીકરા તરીકે આપશ્રી અને સરકારને નમ્ર અરજ કરું છું કે ખેડૂતનું પાક ધિરાણ માફ થવું જોઈએ. આ ખેડૂતની મસ્કરી કર્યા બરાબર આપણે. નરેન્દ્રભાઈ, ગામડાની અંદર અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? એને જે રોજબરોજની એની જિંદગી જીવવા માટે જે
આર્થિક જરૂરિયાતો હોય છે એ આર્થિક જરૂરિયાતો જનરલી પાક તૈયાર થઈ જાય પછી વેચી અને એને મળતી હોય છે અને એમાંથી એનું ગુજરાન હાલતું હોય છે. તો અત્યારે પાક તો ધોવાઈ ગયો છે અને સરકારની જે સહાય છે, જે પેકેજ છે એ પણ અપૂરતું છે. તો આવનારા દિવસોની અંદર ખેડૂતોની આર્થિક બાબતોને લઈને એની કપરી પરિસ્થિતિ ઊભી થાય એવી પૂર્ણ શક્યતાઓ છે. તો એ બાબતે તમારે ખેડૂતો સાથે વાતચીત થતી હશે. ખેડૂતોનું શું કહેવું છે, એ શું કહે છે કે આ આખી પરિસ્થિતિને લઈને? જિગ્નેશભાઈ, ખેડૂતોની આર્થિક પોઝિશન તો અત્યારે છે ને કે વાત ન પૂછો એવી છે કે લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર થઈ જાય એવી અત્યારે પોઝિશન છે. પણ ખેડૂતનો દીકરો છે ને બિચારો મોટું મન રાખે કાયમ કે પોર થશે. પણ અત્યારે જે ખેડૂતની હાલત છે કે 4 મહિના પછી મગફળીનો પાક તૈયાર થયો હોય, અત્યારે આ દિવાળીની આ તહેવારની અંદર ખેડૂતના દીકરા, ખેડૂતના આગેવાનો બિચારા, ખેડૂત બધાય અને એની બૈરાઓ બિચારા રાહ જોતા હોય કે દિવાળીએ અમારે મગફળીનું વેચાણ થશે તો અમારા છોકરાને કપડાં નવા લઈ દેશું, છોકરા માટે કાંઈ વસ્તુ લઈ દેશું. પણ અત્યારે આ કુદરત રૂઠો છે જ્યારે ખેડૂત માટે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે સરકારશ્રીને હું વિનંતી કરીશ કે ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ. આ વળતર યોગ્ય નથી. અને બીજી વાત એ રહી કે જ્યારે 2013-14ની ચૂંટણી હતી, આપણે માનનીય તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ત્યારે આપણે ખેડૂતોને કોલ આપ્યો હતો. એ કોલ પણ હું આપણી પાર્ટીના એક નાના કાર્યકર તરીકે આપણા નેતા, વરિષ્ઠ નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણા વડાપ્રધાનની એક કોલ યાદ દેવડાવવા માટે હું આજે આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યારે આપણે કીધું હતું કે પહેલી અમારી સરકાર બનશે એટલે પહેલી મિટિંગમાં ખેડૂતનું દેવું માફ કરશું. અરે ભાઈ, ન કર્યું, ખેડૂતને કોઈને જોતું નહોતું ને અત્યાર સુધી જરૂર નહોતી. પણ ખરેખર અત્યારે ખેડૂતના દીકરાને જરૂર છે તો એ શબ્દ, એ બોલ આપણે યાદ કરી અને ખેડૂતનું દેવું માફ કરવું જોઈએ. એટલી એક મારા નાના કાર્યકર તરીકે મારી સરકારને નમ્ર આવે. નરેન્દ્રભાઈ, એવું જોવા મળ્યું છે કે દરેક પક્ષ હોય, કોઈ પણ રાજકીય પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી તમારી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે જે સ્થાનિક પક્ષો છે, દરેક ખેડૂતોના નામે રાજનીતિ કરે છે. પોતે ખેડૂતોના મોટા હિતેચ્છુ છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કાયમ માટે કરતા હોય છે. પણ જ્યારે એની સત્તા હોય અને ખેડૂતોને આપવાની વાત આવે ત્યારે કોઈ પણ પક્ષ હોય પાછી પાની કરી જાય છે, એવું જનરલી જોવા મળ્યું છે. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા તો હજુ પણ ભૂતકાળમાં 2 વડાપ્રધાનોએ ખેડૂતોના દેણા માફ કરેલા છે. મારા ધ્યાનમાં છે પીવી નરસિંહ રાવ અને ડોક્ટર મનમોહન સિંહ. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 11 વર્ષથી દેશની અંદર કાર્યરત છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ખેડૂતો તરફી જે ભૂતકાળની સરકારો જે નિર્ણયો લેતી હતી એવા નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ રહી નથી. અને સરકાર ઉપર પણ આ સૂટબૂટની સરકાર છે કે મૂડીવાદી સરકાર છે એવા આક્ષેપ વિપક્ષો સતત કરી રહ્યા છે. તો આ સમય યોગ્ય સમય છે કે કમસે કમ ગુજરાત રાજ્યની અંદર ભાજપ છે એ પોતાના ઉપર જે સતત વિપક્ષો દ્વારા આક્ષેપો થાય છે સૂટબૂટની સરકારના, એ આક્ષેપોનો જવાબ આપી શકે એમ છે અને પોતે ખેડૂતોના હામી છે એવું સ્થાપિત કરી શકે એમ છે. પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરવામાં આવે. આવું અત્યારે થઈ રહ્યું નથી. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે તમારી આગામી રણનીતિ શું હશે, અથવા તો તમે સરકારને એવી રજૂઆત ઠોસપણે કરી શકશો કે તમારા જેવા બીજા કાર્યકરો છે એ સાચી વાત સરકારના કાને પહોંચાડી શકવા સક્ષમ છે એવું તમને લાગે છે? શું તમે આ બાબતે આગળના સમયમાં કરી શકો? જિગ્નેશભાઈ, આપણા માધ્યમથી હું કહેવા માંગીશ કે અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ને સાચી રજૂઆત કરતા બીવે છે. પાછળથી વાતું કરે કે ભાઈ દેણું માફ થવું જોઈએ, આવું કેટલાય. આજે કુમાર કાનાણીને ધન્યવાદ દેવાય, બરાબર? સત્ય વાત હર હંમેશા હગા બાપને કરાય. તે માટે અત્યારે ખેડૂત માટે જે આફત આવી ગઈ છે તો એ આફત અત્યારે આપણે અવસરમાં ઉજવી નાખી અને ભારતીય જનતા પાર્ટીની આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બોળા મત મળે એના માટેની સૌએ રજૂઆત કરવી જોઈએ. અને આ તો એક ખેડૂતની મસ્કરી કર્યા જેવું કહેવાય કે ધન્યવાદ છે. હું કહું છું મનમોહન સિંહને ત્યારે 2008માં 17,000 કરોડનું દેણું માફ કર્યું હતું ખેડૂતનું. અરે આપણે તો હવે 96,000 કરોડ રૂપિયા નથી થતા, તો હવે દેણું માફ કરી દે તો શું ફેર પડે? અને આપણે ત્યારે કોલ દીધેલો હતો ભારતીય જનતા પાર્ટીના
આપણે ચૂંટણી પહેલા કે અમારી સરકાર બનશે એટલે અમે ખેડૂતોનું પૂરેપૂરું દેવું માફ કરશું, પણ એ ભૂલ કોઈ સરકારની નથી, પણ જે ઠેકાણેના તાલુકા વાઇઝના આપણા ધારાસભ્ય ધરાકે આપણે રજૂઆત કરવી જોઈએ, સત્ય વાત વિધાનસભામાં મૂકવી જોઈએ. તમે કીધું નરેન્દ્રભાઈ કે ધારાસભ્યો છે એ સાચી વાત કરતા ડરે છે, તો એવો કોઈ હાઈકમાન્ડનો ખોફ છે કે સાચી વાત કરનારને ટાર્ગેટ કરવામાં આવતા હોય ને એને કારણે થઈને ધારાસભ્યો ક્યાંક પાછી પાની કરતા હોય, એવું તમને ક્યાંય સાંભળવા કે? ના છે સાહેબ, એ વાત ખોટી છે કે જનતા છે સર્વોપરી છે, જનતાએ એના પ્રતિનિધિ ચૂંટ્યા છે, પછી કોઈ પાર્ટીનો કે કોઈ વ્યક્તિની ધારાસભ્ય નથી, એ જનરલ ધારાસભ્ય છે. વિધાનસભાની અંદર સત્ય રજૂઆત એને કરવી જોઈએ, સત્ય વાત મૂકવી જોઈએ, દરેક ધારાસભ્યએ મૂકવી જોઈએ, દરેક સંસદ સભ્યએ મૂકવી જોઈએ, દરેક કોર્પોરેટરોએ મૂકવી જોઈએ, દરેક તાલુકા પંચાયતના સભ્યએ મૂકવી જોઈએ, તાલુકા પ્રમુખે, જિલ્લા પ્રમુખે, દરેક જગ્યાએથી સત્ય રજૂઆત થવી જોઈએ. આજે હું તમને કહું કે પેલાની કહેવત હતી, અત્યારે ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે કે આવો તમે અમેરિકાથી આટલા એમઓ થયા ને, યુએસથી આટલા થયા ને, વાથી આટલા થયા. અરે ભાઈ, આ ખેતી પ્રધાન દેશ છે, પેલા ખેડૂતો ઉભો થશે તો ઓટોમેટિક દેશ આગળ આવશે. તમારા ગઈઢા કહેતા કે જેનો રાજા વેપારી ને એની પ્રજા ભિખારી. એટલે આપણે અત્યારે શું છે, સરકાર વેપારે ચડી ગઈ છે, પણ જે ખેડૂત ખેતરની હારે જમીન હારે કાયલ જોડેલો છે, જે અન્ન પૂરું કરે છે આ દેશને, મને ને તમને બધાને, એની આપણે કોઈને વેદના નથી. એ વેદના માત્ર ને માત્ર નરસિંહ રાવ અને આ મનમોહન સિંઘે ત્યારે ખેડૂતનું દેણું એ સમજી અને માફ કર્યું હતું. ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં આપણે ખૂબ વિરોધ કર્યો હતો, ત્યારે અમે બધા વિરોધ પક્ષમાં હતા, પણ અત્યારે વિરોધ પક્ષની વાતને ધ્યાનમાં લઈ અને આપણે અત્યારે ખેડૂતોની પડખે ઊભું રહેવું જોઈએ. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ખેડૂતની વેદના સાંભળી અને ખેડૂતનું પાક ધિરાણ માફ થવું જોઈએ, એટલી સરકારશ્રીને મારા આપની માધ્યમથી નમ્ર અરજ છે. નરેન્દ્રભાઈ, હજી એક વિશેષ વાત હું કરવા માંગીશ, તમારી પાસેથી એનો જવાબ માંગીશ કે ગુજરાતની અંદર ખેતી કરતા ખેડૂતો 54 લાખ જેવો ફિગર આવે છે મીડિયામાં બધે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ખેતીના માલિક છે એ જ માત્ર ખેડૂત નથી. અત્યારે આપણે જેને ભાગિયા કહીએ છીએ, ખેત મજૂર છે, જે આપણા આદિવાસી ભાઈઓ છે કે અલગ અલગ સમાજના લોકો છે, દરેક સમાજના લોકો ભાગ્યા રાખે છે, એમાં કોઈ પેલું સમાજની વાત કે જ્ઞાતિની વાત નથી. તો એ પણ એના જેટલો ને જેટલો વર્ગ છે. 54 લાખ ખેડૂતો છે, બીજા 54 લાખ મારી દ્રષ્ટિએ ગુજરાતમાં એવા ખેત મજૂર પરિવારો પણ છે કે જનરલી સરકાર દ્વારા સહાયો જાહેર કરવામાં આવતી હોય તો ખેડૂતને તો એ સહાય મળે છે, પણ ખરેખર જેની પાસે ઉપર આપને નીચે ધરતી છે, એની પાસે કાંઈ નથી, જે રસ્તે રઝળતા લોકો છે કે જે ખેત મજૂરી કરીને એનું જીવન ગુજારે છે, એના માટે સરકાર ઉદાસીન છે, એના માટેની કોઈ વાત ક્યાંય કરવામાં આવી રહી નથી. તો એનું શું? એને તો એના હાથમાં તો કાંઈ આવવાનું નથી, તો એના માટે પણ સરકાર કઈ વિચારવું જોઈએ. શું તમારું માનવું? તમારી વાત સત્ય છે, 100% સાચી છે, વિચારવા જેવું છે કે ખરેખર તમે અત્યારે જમીનના માલિકા રાજકોટ બેઠા છે ને ગામડે ખેતી કરવા આદિવાસીને દે છે, ચોથા ભાગે ને ત્રીજા ભાગે ને એ રીતના દે છે. ખરેખર એના માટે પણ સરકારે થોડુંક વિચારવું જોઈએ. અને જિજ્ઞેશભાઈ, આપણા માધ્યમથી તમને એ પણ ધ્યાન દોરવા માંગુ છું કે જે તે ભાગમાં સરકાર જે ભાગ્યા રાખે છે તો એમને એનું કાંઈ જાતું નથી. એ લાખ 2 લાખ રૂપિયા ઉપર લઈ જાય છે ખેડૂત પાસેથી અને દર અઠવાડિયે 98 ખેડૂતના પૈસે કરે છે. એટલે એને પણ જે કાંઈ છે ખેડૂત ખાતેદારને જ નુકસાની છે, કોઈ ભાગ્યાને નુકસાની છે 100% કે એને જે નફો મળવો જોઈએ મળતો નથી, પણ એની સાઈઝ એટલે ઓટોમેટિક બોલાય નથી. નુકસાની નથી, આર્થિક નુકસાની ખેડૂતોને છે. ભાગ્યાઓની જવાબદારી પણ ખેડૂત લેતા હોય છે, એવું તમારું એમને જમવાથી માંડી ટોટલ, છતાં એને સહાય તો મળવી જ જોઈએ, કારણ કે એના ભાગમાં જે આવવાની રકમ હતી હવે નહીં આવે ને. 100%ની સહમત છું કે દાખલા તરીકે 400 મણ મગફળી ખેડૂતને થાય એમ હતી, એની અત્યારે 4 મણ મગફળી આવે એમ નથી. જિજ્ઞેશભાઈ, કે ખેડૂત આજે 7 દિવસ સુધી વરસાદ વરસ્યો, એની અંદર પાથરાની અંદર મગફળી બળી બળી ઉગી ગઈ, જમીનમાં ઉગી ગઈ, પાથરામાં ઉગી ગઈ. ભૂકો જે એનો ચારો પશુઓ માટે, એને પણ બિચારા એને ઉલટાના લાખ 2 લાખના ચારા લઈને પશુ નિભાવી કરવી પડશે. તો એના માટે પણ સહાય જાહેર કરવી જોઈએ, એવું મારું નમ્ર અપીલ છે.
બીજી એક વાત નરેન્દ્રભાઈ, હું તમારી સાથે ચર્ચા કરવાનો મારો વાત છે મારી, કે સરકાર પાસે આટલી મોટી મશીનરી છે, આખું હવામાન વિભાગ છે, હવામાન શાસ્ત્રીઓ છે, કૃષિ મંત્રાલય છે, કૃષિ મંત્રીથી લઈ અને નીચે મહેસૂલ અને કૃષિનું આખું તંત્ર છે, તલાટી ગ્રામ સેવક સુધીનું, બરાબર છે. અને સરકારને ખ્યાલ પણ હોય છે કે કમોસમી વરસાદની શક્યતાઓ છે, તો એની અંદર ખેડૂતોને ઓછું નુકસાન થાય એ પ્રકારે ઉપરથી નીચે સુધીનું તંત્ર છે એને કામે લગાડી અને ખેડૂતોનો જે કાંઈ, ઘણાની તો પરિસ્થિતિ એવી હતી કે મગફળીનો પાક હતો તો એ પાક તો એને લણી લીધો હતો, ટૂંકમાં પાક પાછા પડ્યા હતા ખેતરમાં, બરાબર છે. જો એને યોગ્ય રીતે એ મશીનરીને કામે લગાડી અને એ પાથરાઓ ઉપાડી લેવામાં આવ્યા હોય અને એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોય તો આટલી નુકસાની જે ખેડૂતોને થઈ છે એમાં મને એવું લાગે છે કે 25-30% નુકસાની ઓછી થાય જો આ પ્રકારની કામ. તો આવું પણ કાંઈ થઈ રહ્યું નથી, તો એમાં શું કરવું જોઈએ ખરેખર? તો આવી પરિસ્થિતિમાં સરકારનો શું રોલ હોવો જોઈએ? 100% જિજ્ઞેશભાઈ, તમારી વાત સાચી છે, પણ જે આપણા હવામાન શાસ્ત્રીઓ છે તેમનું હજી ગણિત ચોક્કસ હોતું નથી. આપણા હવામાન શાસ્ત્રીઓનું આગાહી અલગ હોય છે અને આપણા ભાઈ અંબાલાલ પટેલ જે પૂર્વ હતા એની પણ અલગ અલગ હોય છે. હવે એ આંબાલાલ તમારે અઠવાડિયા પહેલા કે 15 દી પહેલા કે 6 મહિનાને હવામાન વાળા આગલે દિવસે કહે, અને એમાં પણ ઘણો તફાવત હોય છે. એટલે પહેલા તો સરકાર એની રીતે સક્ષમ જ છે બધું કરવા માટે, જાણકારી દે છે, પણ એમાં આપણું હવામાન ખાતું થોડુંક કાંઈ ને કાંઈ નબળું પડે છે. હવામાનના નિષ્ણાતો એમાં સરકાર કોઈ નબળી નથી પડતી, એ વાત સાથે હું સહમત છું. એટલે નરેન્દ્રભાઈ, તમારું સ્પષ્ટ માનવું છે કે આ તો આસમાની રોજી છે, આમાં કાંઈ કોઈ શક્યતાઓ વિશે આપણે એલર્ટ એટલા રહી શકીએ નહીં. આપણે જે કંઈ કુદરત છે એને આધીન રહીને જ ખેડૂતોએ ચાલવું પડે એવું છે. એટલે સરકારે એને એની સાથે ઊભા રહેવું જોઈએ અને જ્યારે ખેડૂતોને તકલીફ ઊભી થાય આ પ્રકારના માવઠાઓથી કે બીજી કોઈ પણ રીતે પાકને નુકસાન થાય, કોઈ એવો ઉપદ્રવ આવે, કોઈ એવા પેલા તીડ આવતા, તીડને કારણે તીડના ટોળાઓ આવતા અને બધું ખેતીનો પાક છે એ ખાઈ જતા, પૂરો કરી દેતા, એવી રીતે કોઈ રોગનો ઉપદ્રવ હોય તો એને કારણે પણ પાકને નુકસાન થતું. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તો કોઈ કાયમી કોઈ ઉકેલ આનો શું છે? પાક વીમા પેલા આપવામાં આવતો એ કંઈક યોજનાઓ અત્યારે ચાલુ નથી. તો આ ખેડૂતોને કાયમી માટે થઈને આ પ્રકારની જે સતત એને ટેન્શનમાં રહેવું પડે, સતત ચિંતામાં રહેવું પડે કે શું થશે, જ્યાં સુધી એનો પાક વેચાય નહીં ત્યાં સુધી સતત ટેન્શનમાં હોય કે એનો શું, કેટલા પૈસા મળશે, એને સાચવવો કેમ. ઘણી વાર તો એવું હોય કે યાર્ડમાં જઈને પલળી જાય, બરાબર છે, અને કિંમત એની ઘટી જાય. તો આ બધી બાબતોનો કાયમી કોઈ ઉકેલ ખરો? એના માટે જિજ્ઞેશભાઈ, આજે વર્ષો પહેલા આપણે પાક વીમા યોજના ચાલતી, એનું ધિરાણ એ પ્રીમિયમ ભરતા હતા. એ છેલ્લા 2-3 વર્ષ ત્યાં ગુજરાતની અંદર બંધ કરી દેવી. એની અંદર 33% વીમા કંપની હોય, 33% ગુજરાત સરકાર હોય ને 33% કેન્દ્ર સરકાર. એ ત્રણેય મળી અને બધું ખેડૂતને પાકનું કાંઈ પણ નાશ થાય કે કાંઈ પણ નુકસાની થાય તો એના પાક ધિરાણ વખતે વીમાની રકમ તરીકે ત્રણેય મળી અને ચૂકવતા. પણ એ પણ આપણે ગુજરાતની અંદર ભગવાન જાણે શું છે કાંઈ, તો એ પણ બંધ કરી દીધેલી છે, એને પ્રીમિયમ કાપવાનું. ભૂતકાળમાં જેને પાક વીમા લીધેલા છે એને વળતર પણ નથી મળ્યું ને એ બધું ચાલુ છે અત્યારે, એવી પણ ઘણી જગ્યાએ વાત છે. ઘણા ખેડૂત આગેવાનો સતત આ બાબતે વાત કરતા હોય છે, પેલા કિસાન સંગઠન વાળા જે કે પટેલ ને બધા. તો ખરેખર તો આમાં સરકાર પાસે સ્પષ્ટ નીતિનો અભાવ હોય એવું લાગી રહ્યું છે. સરકારી સહાયની કોઈને ખેડૂતને જરૂર નથી સાહેબ. સરકાર શ્રી ટેકાના ભાવ જાહેર કરે કે મગફળીના આટલા, ચણાના આટલા, સોયાબીનના આટલા, સુવાના આટલા. સાહેબ, પહેલાના વખતમાં કે ટેકાના ભાવ જાહેર થાય એનાથી નીચે કોઈ માર્કેટિંગ યાર્ડમાં હરાજી ચાલુ થતી નથી. અત્યારે કમિશનના એજન્ટો સરકારની ખરીદીને નામે કરી અને કરે છે કે દાખલા તરીકે મગફળીના ભાવ 1300 રૂપિયા કે 1400 રૂપિયા સરકારે નક્કી કર્યા કે આ ભાવે સરકાર ખરીદશે. તો ખરેખર જિજ્ઞેશભાઈ, એનાથી નીચે કોઈ પણ માર્કેટ યાર્ડની અંદર હરાજી ખેડૂતના કોઈ પણ જર્સીની ના હોવી જોઈએ, બરાબર. પેલા તો એ સરકારે લગામ મૂકવાની જરૂર છે. ખેડૂતને આજે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, કઈ માર્કેટ યાર્ડમાં લઈને જાય
જે 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 મગફળીના 1500 રૂપિયા હતા એના 300 રૂપિયા દઈને સાહેબ આજે ખેડૂત આવ્યો છે કે મગફળીના કોટા ઉગી ગયા, મગફળી નથી ઉગી જાય, 300 રૂપિયા મણ દઈને આવ્યો છે. શું કરે? ઘરમાં ખાવા લોટ ન હોય, બિચારાને માગી ઉચીના કર્યા હોય એ માંગતા હોય, દિવાળીનો ટાઈમ આવી ગયો છે એને ભરવા છે. તો એના માટે સરકારે પેલા તો કોઈ પણ જર્સીનું ભાવ બંધણું નક્કી હોવું જોઈએ. જે સરકાર ટેકાનો ભાવ જાહેર કરે એનાથી નીચે કોઈ પણ માર્કેટ યાર્ડની અંદર એપીએમસીમાં કે ક્યાંય પણ કોઈ વેપારી એનાથી નીચે ખરીદી કરી શકે નહીં. ટેકાનો ભાવનો મતલબ આ છે. ખરેખર આ લોકો એ ભૂલી ગયા છે કે ટેકાનો ભાવ જાહેર કરે છે એનું શું છે. સાહેબ નકર તો કરોડો અબજો રૂપિયાની સરકાર મગફળી ખરીદે ને ઓલું કરે ને પછી નુકસાની ખાઈ દે તો આ બધા શીખી ગયા વેપારીને કમાવાનું. ખરેખર ખેડૂત હિતની વાત હોય, આજે પબ્લિકના હિતની વાત હોય તો જે ખેડૂતના જે ટેકાના ભાવ સરકાર નક્કી કરે એનાથી નીચે કોઈ હરાજી થવી ન જોઈએ, એનું ભાવ બંધણું હોવું જોઈએ. આમાં તો સર્વરે પબ્લિકને નુકસાની છે. ખેડૂત પાસેથી ટેકાના ભાવે 1500 રૂપિયા મગફળી લે અને 900 રૂપિયા મારા તમારા જેવા વેપારીને વેચે તો ખરેખર એ તો સરકારને ખરેખર નુકસાની છે, પબ્લિકને નુકસાની છે. એ ના હોવું જોઈએ. એ સરેરાશ પબ્લિકને જ નુકસાની છે, એ ના હોવું જોઈએ. ટેકાના ભાવ જે સરકાર જાહેર કરે એનાથી નીચે હરાજી કોઈ પણ જગ્યાએ ન થવી જોઈએ. એ ભાવ બંધનું ફિક્સ હોવું જોઈએ. ખૂબ સરસ. નરેન્દ્રભાઈ રાઠોડે ખેડૂતોની વેદનાઓ આપણી વચ્ચે મૂકી. આપણે આશા રાખીએ કે ગુજરાત સરકાર પણ આ બાબતમાં પુનઃ વિચાર કરે અને જે ખરેખર ખેડૂતોની જરૂરિયાત છે, જે ખેતમજૂર પરિવારોની જરૂરિયાત છે એનો અનુરૂપ કોઈ સહાય રાશિ અને કાયમી માટે ખેડૂતોને તકલીફ ન પડે એવી કોઈ પોલિસી ખેડૂતલક્ષી સ્પષ્ટ નીતિ સરકાર જાહેર કરે. ફરી મળીશું. ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ. આભાર.